મોર્નિંગ, સીતારામ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. તો આજ તો વિડીયો આપણો અહીંથી ચાલુ થાય છે. તો સવારના વાગી રહ્યા છે 8 અને હું જો હજી ઉઠો જ છું. બહાર ટાઈટ અત્યારે વધારે હતી. હું તો મારા ખાટલામાં જ તે જોઈ લો, પણ અંદર આવો ટાઈટ થોડીક વધારે આવવા માંડે એટલે જાગી ગયો હું. આપણે બે ક્યાં ગયો પાછો? જો આવું થાય. પપ્પાનો ફોન આવ્યો હતો પાછો કાલની ઘોડે જ તે આપણે સામાન તોલવાનો બધો જોઈ લો. સામાન બમાન તોલી લેવી તો પેલા બ્રશ કરવાનું બધું બાકી છે. સામાન તોલવાનો છે જોઈ લો. સામાન બધો અહીંયા પડ્યો છે જોઈ લો. ને આપણે તોલવાનો છે આમાંથી નહીં, ગાડીમાંથી નથી, તે હરોજની જેમ દેખાડું તમને. આમાંથી તોલવાનો છે જોઈ લો. આમાંથી આપણે સામાન તોલવાનો છે. હા ટાઈટ છે યાર, ટાઈટ આવે યાર બાર. પેલા ને ગરમ પાણી થાય જોઈ લેવી. ગરમ પાણી આપણું થાય જોઈ લો. અન્નપૂર્ણામાં ગરમ પાણી થાય આપણું. ધાણા પીડ્યા છે. પેલા છે ને આપણે સામાન તોલી લેવી, નહીં લેવી પછી જ મળી, બરાબર? કે હું નાવા જઈશ કામ કરી પછી આમાં આપણો લાંબો વિડીયો થઈ જાય યાર. નાવાનો બધો વિડીયો એમ થાય ને પેલા સામાન તોલવાનો નહીં લો એટલે પછી સામાન તોલવા આપણે જાવી ને ત્યારે જ મળી. આપણે થઈ જઈએ છીએ નહીં તૈયાર કમ્પ્લેટ. તો હવે જવાનું છે આપણે રોટલો નાખવા, કેમ કે હજુ ગાડી આવી નથી. એટલે ગાડી આવે ત્યાં સુધી આપણે રોટલો નાખી આવી. એટલે આમ તો ખવડે એવી કે હું એમને બહુ ચાવું નાના ગલુડિયાને, એટલે આપણે એમને જઈશું રોટલો ખવડાવવા માટે. તો ચાલો રોટલો લઈ લઈએ પેલા. મસ્તિકાના સુરત દાદા નીકળી ગયા છે જોઈ લો. સુરત દાદા નીકળી ગયા મસ્તિકાના જોઈ લો. તો આપણે પેલા ઘરે જઈને જ મળી. આપણે જો આવતા રહ્યા લઈને ખેતરમાં રોટલી. તો જો હમણાં આવશે બધા. આમને હે ને પૈસાનો યોગ મોહ ન હોય, ખાલી બોલી ન હોય કે એટલું જ છે. બાકી આપણા કરતાં બહુ વધારે સમજીએ કે બધા જોઈ જાઓ. હા હાલે હાલ પ્રિયા, હાલે હાલ 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 જો જોવો તો હે જોઈ લો. જો આ બધા જો આ બાજુ આવતો આ બાજુ આવતો. હાલો હાલો હાલો. આ કોઈ દી રોટલો ખવડાવો તો કોઈ દી ભૂલે નહીં તમને. ખાલી રોટલાના ભૂખા હોય. એક રોટલાનો બેટકો ખરો એટલે આખી જિંદગી તમારો સાથ આપે. માણસ ભૂલી જાય, આનો ભૂલે. જો અરે યાદ રહો. હાલે અરે ગાળો ગાળો. રોટલી બોટલી ખવડાવી લેવી પછી ઘરે જઈને મળી. ગાડી લગભગ આવી જશે બરાબર, ઘરે જઈને જ મળી. આપણે ગાડી આવી ગઈ ઘરે. જો સામાન બધો અત્યારે ખાલી કરી નાખ્યો હોય, વિડીયો નહોતો બનાવ્યો. જો સામાન આવી ગયો બધા ખાલી કર્યો ઘરે. સામાન તોડવાનું ચાલુ હોય. મમ્મી બનાવે છે શાક ને રોટલી બનાવે છે. શાક રોટલી બનાવે બનાવે શાક ને રોટલી. હવે મમ્મી શું બનાવો? હે બટાકાનું શાક. બટાકાનું શાક ને રોટલી બનાવે. હાલો તો બધું સામાન બમાન તોડ લેવી પછી દહીં આવી પછી જ પડી ગયા. સામાન દઈને આપણે આવતા જઈએ ઘરે. તો ઘરે આવ્યા તો કોઈ હતું નહીં, બધા ઓલા ઘરે ગયા. ચલો અત્યારે વાગે જો 3 વાગી ગયા હે જોઈ લો. 3 વાગી ગયા હે. તો જો આપણે જમવાનું તો બાકી હે. જમવામાં શું છે? ચલો ભાઈ આમાં રોટલી છે. આમાં રોટલી રોટલી છે એમાં. હવે જઈશું આમાં આગળ. રોટલી શાક ક્યાં છે? તો લે આ લે હવે હજી પપ્પાની નથી. પપ્પાની હવે જો ચાર્જિંગમાં કાંટો મૂકો હે. કાંટો ચાર્જિંગમાં છે જોઈ લો. પપ્પાની હજુ નથી ગયા. ખબર નહીં. ચાલો હવે કંઈ વાંધો નહીં. આવ્યું કોક આવ્યું. હા જો પપ્પાને આવ્યા ઓલા ઘરેથી આવતા રહ્યા. આમાં હવે મમ્મી આવે છે. નીંગો ગયા હતા પાન ખાને ઘા હોય છે.
જો ભાઈ ખેતર આંટો મારવા ગયા હતા અહીંયા સાહટીઓ જોવા પાણી પાયો છે નથી જો હું અહીંયા ઘરે જો ગોતતો તો ખાવાનું ગોતતો હતો બાઈકી બનાવવાનું બાઈકી હે જો ભાઈ હું ખાવાનું ગોતતો તો બનાવવાનું બાઈકી હે ખેતર ગયા હતા બાઈકી હે અત્યારે બનાવે જમવાનું જમવાનું અત્યારે બનાવે એમાં હા હા લીધી અમને ભાઈ મારે કાલ મને હું મેથી કાપતો હતો તા ગાયને ખોડવા માટે તો એમાં 50 નોટ નીકળી જો હા તો ખાવાનું બની જાય પછી મળવી મિત્રો આપણું જો જમવાનું થઈ ગયું હોય આ શાક હું ક્યારનો શાક ગોતો શાક આમાં પડ્યું હતું અને રોટલી બનાવી મને કે આમાં રોટલી છે મેં જોઈ નહીં ખોલી પણ એમાં રોટલી નથી એક બે પડી જ હતી એટલે રોટલી હતી પછી અત્યારે મમ્મીએ બનાવી રોટલી જો રોટલી બનાવવાનું ચાલુ જ છે અત્યારે જો રોટલી બનાવે જોઈ લો હાલો ગરમ ગરમ ખાવા બની ગયું જમવાનું શાક લેવા માટે ગોળ ના હું નથી લાવ્યો જો ભાઈ ગોળ લેવા આવી ગયો ગોળ વાઇટ કોઈ જશે નહીં ગોળ તો વાઇટ તો જો ભાઈ બપોરનું જમવાનું અત્યારે 3:30 અમે બપોરનું જમી તો પછી હે કોઈ કોમેન્ટ કરજો કોઈ હોય તો જોઈ લો રોટલી બને તમારે ખાવાનું જો તો એ બનાવે રોટલી બને કોઈને હાલો વખાણા કરી દે એટલે રોટલી બનાવે હટાય હાલે હા ખોલો ને હાલો ભાઈ ખુલી ગયું જો ગોળનો દડબું એક આમાં મૂકી દો એમાં આમાં મૂકો એક જ તે ઢગલો નહીં કોને ખાવાનો આ કેટલા જણાનો ગોળ કાઢ્યો જોવો તો હા પાછો મૂકી દો હા બે ભલે રહ્યા તો સારું ચલો જમીન પછી જ મળવી એટલે ચાખ્યું કહેવાય એમને જો ચાખ્યું કહેવાય 2-3 રોટલી ખાઈ ને ચાખ્યું કહેવાય ચા એક ખાઈ દે જો ગોળા ખાઈ જો આવડો મોટો ચાખું જો તો જો રહેવા દો હાલ છે તો ન ખાઈશો ના ના હાલે જમીન બી ઊભા થઈ ગયા આપણે ઘડીક આરામ કરશું પછી બહાર જઈશું પછી આપણે મને મળવી તો મિત્ર પાસ આવી ગયા આપણે હવે પપ્પાએ કીધું પપ્પા ક્યાં ઘર સામાન લઈ બધું ગયા અને આપણે જવાનું લીમડી ઘઉં ચોખા લેવા સરકારનો મફતનો વસ્તુ હોય તો મૂકવાનો હોય જ નહીં આપણે લીમડી ચોખા લેવા એ માટે જો એક મેં ચોખા લેવા માટે આમાં આવશે કે નહીં આવે બસ આ લીધી હવે મોટી ઠેલી લેવાની જેમાં ઘઉં છે ઘઉં પહેરેલા જો ભાઈ આ ઠેલી લઈ લો હાલો એ આવ્યું બધું બેઠું જો એક આ ઠેલી લેવાની કમ્પ્લેટ હાલો એક ઠેલી લઈ લીધી દુકાન હા આપણે પેલું કાર્ડ પડી છે કાર્ડ લઈ લીધું થોડું લઈ લીધું છે રેશન કાર્ડ આપણે હવે અહીંયાથી જવાનું લીમડી તો પહેલાં આપણે ફોન કરીશું કાકાના છોકરાને હાર લઈ જઈશું બોલાવી લીમડી જઈને મળીએ આપણે તો ફાઇનલી આપણે કાકાના ઘર પહોંચી ગયા જો ચાઈ ગયો હા હા જો આવી રહ્યો એને આપણે લેવા આવી એને હાર લઈ જવાનું હોય હાલ લીમડી જવાનું જો આ મારા બાપ બોલાવે જો જો એ રજકો માટે હે ભેંસ માટે જો અમારે ભેંસ આ બધા જો આ બાંધી જો જો રજકો માટે ભાઈ જો જેને રજકો જોતો હોય ભાઈ લઈ જજો હારે વટાવજો તો આપણે આવા જવાનું હોય લીમડી તો હવે અત્યારે જો અંદર ચોપડા મૂકો ચોપડા લખતો હતો તો એ ત્યાં કાલનો મને કહેતો કે મારે આવું વિડીયો બનાવવા ને આજે એને લઈ જઈ હારે
હા તે હવે જો હા જો બાબલા હવા નીકળી જાય બાબલાની જોઈ લો. અને અમારે જો ભાઈ નાનો ભાઈ હે સૌથી નાનો આમ જો આમ કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો કે આમ હે ઢીંગો જો વ્યાતાર તો નહીં બોલે થોડોક મોટો થાય તો આજે આપણે હે ને ચેનલને મોનિટાઈઝર કરી લેવી. અને જો ભાઈ થઈ ગયો તૈયાર હાલ લાવે જવાનું ઘઉં ચોખા લેવા જવાનું હે ઘઉં ચોખા લેવા જઈએ.